બ્રેક બાદ અન્ય સમાચારો ઉપર નજર કરીએ। અમદાવાદ મનપાની બાંધકામ સાઇટ પર તબાહી। શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વધતા મનપાનો નિર્ણય, પાણી ભરાયેલા રહેશે તો બાંધકામની મંજૂરી રદ થશે। મચ્છરોના બ્રીડિંગ મળતા એએમસીએ 16 સાઇટ સીલ કરી। 7 ઝોનની કુલ 16 સાઇટ આરોગ્ય વિભાગે સીલ કરી છે। વિવિધ સાઇટ પાસેથી 10.11 લાખનો દંડ વસૂલાયો। 1000માંથી 211 સાઇટ પર મળ્યા મચ્છરોના બ્રીડિંગ। આરોગ્ય વિભાગે 349 બાંધકામ સાઇટને નોટિસ ફટકારી છે। મચ્છરજન્ય કેસીસ અટકાવવા માટે કન્સ્ટ્રક્શન સાઇટ છે, કોઈ ટેમ્પરરી બાંધકામ ચાલતું હોય અથવા અન્ય કોઈ જગ્યા છે, આ તમામ જગ્યાનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। છેલ્લા 2 દિવસથી કન્સ્ટ્રક્શન સાઇટને વધારે ચેકિંગને પ્રાધાન્ય આપવામાં આવેલું છે। અંદાજિત 1000 જેટલા થી પણ વધારે પ્રિમાઇસીસને ચેક કરવામાં આવેલું છે, જેમાં મેઇનલી કન્સ્ટ્રક્શન સાઇટનો સમાવેશ કરવામાં આવેલો છે। 211 જગ્યાએ અમને આ જગ્યાએ બ્રીડિંગ મળેલું હતું અને આ તમામ જગ્યાએથી 10 લાખથી પણ વધારે વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલો છે। સાથે સાથે 16 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટ અને અન્ય સાઇટ હોય તો તેને સીલ કરવામાં આવેલી છે। આ સાથે સાથે જે કોઈ પ્રિમાઇસીસ એવી છે કે જે અનએક્સેસિબલ હોય, કોઈ જૂનું પુરાનું બાંધકામ હોય અને એના ટેરેસ પર નહીં જઈ શકાતું હોય તો તેવી જગ્યાએ ઓઇલના બોલ પણ નાખવામાં આવે છે। એટલે કદાચ જો જગ્યાએ પાણી ભરાયેલું હોય તો મચ્છરનું જે કોઈ બ્રીડિંગ થયેલું હોય તેને નાશ કરવામાં આવે। આ પ્રમાણે 1800થી પણ વધારે બોલને સ્પ્રે કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલું છે।